बंसी सुनाओगे, कृष्ण कब आओगे, बंसी सुनाओगे, माखन चुराओगे, माखन चुराओगे, तुम बिन अखियां नैना प्यासे कृष्ण कब आओगे, कृष्ण कब आओगे, बंसी सुनाओगे, माखन चुराओगे, माखन चुराओगे, तुम बिन नैना प्यासे तरसे है। झिम झिम बरसे बिजली सरेसे, कन्हैया आओ राधा संगे आओ, कन्हैया आओ राधा संगे लाओ, कृष्ण कब आओगे, बंसी सुनाओगे, माखन चुराओगे, माखन चुराओगे, तुम बिन नैना प्यासे तरसे। कृष्ण कब आओगे, कान की बांसुरी बोले श्री राधे राधे, श्री राधे 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 राधे, बांसुरी बोले, बांसुरी बोले, बांसुरी बोले, कान्हा की बांसुरी बोले श्री राधे राधे, श्री राधे राधे, श्री राधे 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 राधे, मुझी मुझी राधे राधे, मुझी मुझी राधे राधे, मुझी मुझी राधे राधे। प्रेम से कहना पड़ेगा वाह। आओ कथा सांभळीए, मर्यादा पुरुषोत्तम रामजीनी कथा। कौशल देशना હતા કૌશલ્યાજી, મગધ દેશના હતા
સુમિત્રાજી અને કઈ કઈ દેશના હતા, ભગવતી કઈ કઈ છે. અદ્ભુત કથા છે. સૌથી વધારે શ્રેષ્ઠ પાત્ર હોય તો ભગવતી કઈ કઈ જીનું છે. ક્યારેક તમે નાભાજીની ભક્તમાળ વાંચજો તો નાભાજીની ભક્તમાળમાં બતાવ્યું કે કઈ કઈ શું હતા. કઈ કઈને ભગવાને વરદાન આપ્યું તો તમે બીજા જન્મમાં જશોદા મૈયા થશો. એ કથા આપણે આવતીકાલ જોશું. કઈ કઈ બહુ સુંદર પાત્ર હતું. માં કઈ કઈને એક દીકરા થયા જેનું નામ ભરતલાલજી મહારાજ. માં સુમિત્રાને બે દીકરાઓ થયા, લક્ષ્મણજી મહારાજ અને શત્રુઘ્નજી મહારાજ. અને આખી દુનિયાને આરામ આપે એવા એક પુત્ર થયા કૌશલ્યાજીને, જેનું નામ શ્રી રામચંદ્રજી મહારાજ. ઘણા લોકો એમ કહે કે આ અંતકરણ ચતુષ્ટ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એક બુદ્ધિ છે, એક ક્રોધ છે, અહંકાર એટલે લક્ષ્મણ, શેષનાગ એ લક્ષ્મણ છે. જ્યારે ચિત્ત એટલે વાસુદેવ છે, ચિત્ત એટલે રામ છે, મન એટલે ભરત છે, બુદ્ધિ એટલે શત્રુઘ્ન છે. ઘણા લોકો કીધું એમ નહીં, શંખ, ચક્ર, ગદા અને પદ્મ એમ છે, તો એ પણ હોઈ શકે. આમ જો તો આખી સૃષ્ટિ 4 થી ચાલે છે, ચાલે કે નહીં? વેદ પણ 4, લગ્ન કરી તો ફેરા ફરી પણ 4, શમશાને છેલ્લે લઈ જાય તોય ફેરા ફરી એ પણ 4. આપણી આખી સંસ્કૃતિ 4 થી ભરેલી છે. એ પછી તો બાળ લીલા થઈ, વશિષ્ઠ ગુરુને ત્યાં રામજીએ બધી વિદ્યા પ્રાપ્ત કરી. એક દિવસ વિશ્વામિત્ર મહારાજ આવ્યા અને કીધું કે રામજીને મારી સાથે મોકલાવો યજ્ઞની રક્ષા કરવા માટે. રામજી અને લક્ષ્મણ યજ્ઞની રક્ષા કરવા માટે ગયા અને ભરત અને શત્રુઘ્ન પોતાના મામાને ત્યાં કઈ કઈ દેશમાં મુશાળ ગયા. પછી કથા એવી છે કે પહેલા જ બાણથી તાડકાને મારી સુબાહુને પણ મારી નાખ્યો અને ફણા વગરનું બાણ મારીને મરીચને 100 જોજન દૂર ફેંક્યો. પછી પોતાના આશ્રમમાં યજ્ઞ ચાલુ કર્યો. ધનુષ બાણથી રક્ષા કરી યજ્ઞની રામજી. એક ક્ષત્રિય કેવો હોય? ભારત વર્ષની અંદર અવતરિત થાય એક દીકરો, એક યોદ્ધો. યોદ્ધા એટલે બ્રાહ્મણ પણ એમાં આવે. અને અત્યારે ભારતની મિલિટરીમાં અને ભગવાન રામજીના વખતમાં સૈન્યમાં 50 થી 60% બ્રાહ્મણો હતા. બ્રાહ્મણ છે સ્વાભાવિક યોદ્ધો છે. તો કહેવાનું તાત્પર્ય એવું નથી કે ક્ષત્રિયોએ ધર્મની રક્ષા કરવી. ઘણા બધા વૈશ્યોએ પણ યોદ્ધા બની ધર્મની રક્ષા કરવી, બ્રાહ્મણોએ પણ રક્ષા કરવી, ક્ષત્રિયોએ પણ રક્ષા કરવી, અને ભારત દેશના શૂદ્રોએ પણ ધર્મની રક્ષા કરવી. ત્યાં તો એક પત્રિકા આવી કે ભગવતી પેલા સીતાજી એનો સ્વયંવર થાય છે. એમાં એક એવું ધનુષ્ય છે. પેલા વિશ્વામિત્ર રામજીને કહે, રામ પૂછે છે કે આ સીતા કોણ છે અને આ ધનુષ શું છે? આવડું બધું, આમ આવડો મોટો સ્વયંવર, આમ લિસ્ટ જોયું ને, અંદર હજારો દેશથી રાજા આવવાના છે, તો આવડું બધું શું છે? તો કે એક દિવસ રાવણ વાલ્મીકી ઋષિ પાસે આવીને એમ કહે છે કે હે બાપા, આટલા દિવસમાં કોઈ દી ટકોય મને કર નથી આપ્યો, અને આટલી હજાર ગાયો, હજાર શિષ્યો ભણે, કરોડો રૂપિયા તમારી કને, લાખેક રૂપિયા દેવા પડે તમારે. વાલ્મીકી ઋષિ કે ભાઈ હું બ્રાહ્મણ, તમને શું દઉં? ઋષિ પાસે આશીર્વાદ હોય તો કે ના, દેવું પડે, નહીં તો લૂંટી જઈશ. વાલ્મીકીને ક્રોધ ચડ્યો. એક માટલું લીધું, એક હથિયારથી આમ છેકો કરે તો લોહીની ધારા થઈને આખું માટલું ભરી દીધું. ક્રોધથી કામતા હતા. રાવણે હવે તો ડરી ગયું, માટલું આપી દીધું. બસ તારી કર જોઈએ ને, લઈ જા, લે, આમ કીધું એટલે રાવણ ધ્રુજીને પેલો લઈ પુષ્પક વિમાનમાં બેસીને ભાગ્યો. લંકામાં જઈને માટલું રાખ્યું અને ધરતીકંપ થયું. ઝાડવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, રોજ તારા ખરી પડે એવા આપશુકન થાય.
રાવણે સભા બોલાવી, કરવું શું? તો કે જ્યાં સુધી આ ઋષિનું લોહી હશે રાવણ, ત્યાં સુધી સુખે નહીં જીવે. તો કે આને ક્યાંક મૂકી આવો. ક્યાં મૂકી આવશો? તો કે એવી જગ્યાએ મૂકી આવજો કે જ્યાં આપણા જે દુશ્મન હોય એનો નાશ થાય, કારણ કે આ જ્યાં જશે એમાં વિનાશ વેરશે. તો રાવણે વિચાર્યું કે અત્યારે સૌથી મોટું બ્રહ્મજ્ઞાની જનક રાજા છે, એટલે નેપાળ પાસે જ્યાં મિથિલા નગરી ત્યાં કને જઈને ખાડો ખોદી ગળો દાટ્યો ને તરત જ ધરતીકંપ ચાલુ થયા. ઝાડવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ. ઓચિતાને એમ થયું કે જાણે હમણાં પૃથ્વી ફાટી પડશે. જનક રાજાએ પોતાના ગુરુજનોને પૂછ્યું શું કરવું. ગુરુજનોએ ધ્યાન ધર્યું, આકાશવાણી થઈ, જનક રાજા યજ્ઞ કરો જલ્દી ફટોફટ. તમે એને માં સુનાઈના એટલે એની ધર્મપત્ની. જરા ધ્યાનથી સાંભળવા જેવી કથા છે કે રાત્રિના સમયે તમારે અમે જે જગ્યા બતાવી ત્યાં હળથી ખોદવી પડે. તો પતિ અને પત્ની બંને જણા ઋષિઓ મંત્ર બોલે છે. જનક રાજાએ આમ હળ જોડ્યું, આખું સોનાનું, અને હળને હોય ને એની આમ જે અણી હોય ને જે, એને સંસ્કૃતમાં શું કહેવાય? શીત. શું કહેવાય? શીત. એટલે આમ હળ જોડીને આમ આટલેથી આટલે ગયું, ત્યાં તો હળ ઊભું થઈ ગયું, કાંક અટક્યું. બળદ હાલી નથી શકતા. ઋષિએ કીધું અહીંયા ખોદો. ત્યાં કને ખોદ્યો એટલે ઘડો નીકળ્યો. ખોદતા ખોદતા ઘડો ફાટ્યો અને અંદર જોયું તો એક બાળકી આદિશક્તિ જગદંબા ભગવતી એક નાનકડી બાળકીના રૂપે બેઠા છે, જાણે તેજ તેજનો અંબાર. બ્રાહ્મણોએ કીધું કે આ રાજા તમારી દીકરી, બસ હવે પછી આ ભૂકંપો નહીં આવે. આ દીકરી રહેશે તો મને એવું લાગે છે કે તમે જગતમાં અજર અને અમર થઈ જશો. જનક રાજાએ દીકરીને ઉપાડી પૂછ્યું આનું નામ શું રાખશું? તો એક બ્રાહ્મણે કીધું કે હળની સીત લાગી અને મળી એટલે એનું નામ તમે સીતાજી રાખો. એ જગદંબાનું નામ સીતાજી. પણ આ પ્રગટ કેમ થયા? તો કે આ વાલ્મીકી ઋષિનું લોહી છે. અને એટલા માટે જ્યારે માતાજીના પેટમાં બાળક થયું ત્યારે સીતાજી એમ કહે, પ્રભુ આપની કૃપાથી તમારો વંશ મારા પેટમાં છે. હું એક રત્નને જન્મ આપવાની છું, પણ મારી ઈચ્છા એવી છે કે હું મારા બાપને ઘેર જઈને આ દીકરાને જન્મ દઉં. ઊંડાણથી તમે વિચારો. ઘણા લોકો એમ નિંદા કરે રામની કે વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકી દીધા અને રામ કેવા હતા. આ મોડે આવી કથા છે. મારા બાપને ઘેર જઈને હું આ દીકરાને જન્મ દઉં. હું વાલ્મીકી ઋષિનું લોહી છું. વાલ્મીકી ઋષિના આશ્રમમાં મારે પેટમાં જે રત્ન છે એને જન્મ આપ્યો. ક્યારેક વાંચજો તમે આનંદ રામાયણ. રામજીએ તરત જ કીધું કે 1000 રથ ભરીને માલ ખજાના રહેવા માટેના પેલા તંબુ, દાસ દાસીઓ, નોકર ચાકર ઢગલે ઢગલા આશ્રમમાં ઉતાર્યા. દયાળુ ખૂબ છે દેવી, સૌનું હિત કરનારી. દયાળુ ખૂબ છે દેવી, સૌનું હિત કરનારી. દયાળુ ખૂબ છે દેવી, સૌનું હિત કરનારી. સવારી સિંહની શોભે, ત્રિશૂળ હાથમાં ઝાલી. કે સૌનું હિત કરવાની અંબે માં ખુદે આવે છે. સહેલી સાથે સૌને, સહેલી સાથે સૌ. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. संदेशाओ गया दशरथ जी, તમે જલ્દી આવો.
ને એ વખતે જબરી જાન અયોધ્યાથી આવી, પછી એકબીજાને મળ્યા, બહુ આનંદ થયો. પછી તો સુંદર મૂર્ત જોયા કે બસ હવે આવતીકાલે ફેરા. ત્યારે જનક રાજાએ મીટિંગ ભરી અને કીધું કે દશરથ રાજાના દીકરા કેટલા છે? 4. અને આપણી દીકરીઓ કેટલી છે? 4. 2 મારી, 2 એના ભાઈ શિખિત વચને. તો આપણે કામ કરી, આપણે 4 દીકરીઓ આ દશરથ રાજાને આપણે અર્પિત કરી દઈએ. દશરથ રાજા પાસે ગયા, હાથ જોડી પ્રાર્થના કરી, એક નહીં પણ 4 માંડવા થવા જોઈએ. અમારી 4 દીકરીઓને તમે સ્વીકારો. બહુ રાજી થયા બધા. ગુરુ વિશ્વામિત્ર રાજી થયા, વશિષ્ઠ રાજી થયા. હે 4 મંડપો રોપાયા. આમ તો એવો નિયમ છે કે 2 સગા ભાઈ કે 2 સગી બેનના એક સાથે ફેરા ન થાય. એવો નિયમ છે, પંચાંગોમાં લખેલું આવે કે 2 ભાઈઓના સાથે ફેરા ન થાય કે એવું બધું. પણ એ ઠીક છે, ચલો જ્યોતિષની વસ્તુ એક બાજુ રાખીએ. પણ ગમે તેમ કર્યું, પણ 4 ભાઈઓના લગ્ન થયા એ તો પાક્કું. હે સુંદર મજાના માંડવાઓ રોપાયા, લગ્ન ગીતો ગવાયા, ધામધૂમથી 4 ભાઈઓના લગ્ન થયા. રામજીના લગ્ન ભગવતી સીતાજી સાથે થયા ત્યારે દેવતાઓ આમ જોઈને સાધુ સાધુ પુકારે. ભરતજીના લગ્ન ભગવતી માંડવી દેવી સાથે થયા. સૌથી વિવેકી ને મર્યાદાવાન એક દીકરી હતા સીતાજીના સગા બેન, જેનું નામ હતું ભગવતી ઉર્મિલાજી, જેના લગ્ન લક્ષ્મણજી મહારાજ સાથે થયા. અને શત્રુઘ્ન મહારાજના લગ્ન થયા શ્રુત કીર્તિ સાથે. 4 માંડવા થયા. દશરથ રાજાની જાનને જવા જ નથી દેતા. 1 મહિના થયા, 2 મહિના થયા, અંતે જાનને વિદાય આપી. સાહેબ 4 દીકરીઓ ચાલી ગઈ. આમ ચાલતી થઈ ત્યારે જનક રાજાનું ઘર કેવું થયું? ખાલી. જોકે બહુ સુંદર કથા છે આ સંસારમાં. ધન્ય બોજો એ દીકરીઓને કે જેનાથી આ તુલસીના કારણે જેમ આમ ઘર રૂપાળું લાગતું હોય. અને એ દીકરીઓ જ્યારે ચાલી જાય ને સાહેબ, ત્યારે આમ હૃદય આમ થડકારા મૂકી દે છે. દીકરીઓ વિના ઘર કેવા સુના થઈ જાય. જરાક વિચાર કરો, આમ જાન જ્યારે આમ વિદાય કરતા હોય, એ કુંકીને આમ પાછળથી મગ ઉડાડતી પેલી જાનૈયાની જાતી હોય, અને એ વખતે ઘડીક વારમાંથી આમ ઘરથી બહાર નીકળે, અને પછી તમે એ સુના સુના માંડવા તરફ જોજો ક્યારે. હે માંડવાઓ કેવા સુના થઈ ગયા હોય. એ ઘર અત્યાર સુધી જાણે આમ કોઈ ઇન્દ્રનો ઇન્દ્રાસન તપતો હોય. આપણી દીકરી આમ જાણે કેમ ખિસકોલી દોડા દોડ કરતી હોય, આખા ઘરમાં દોડા દોડ કરતી હોય ને આપણે આનંદ આપતી હોય. દીકરી ઘડીક વારમાં તો જાણે કેમ ભેગ પહેરીને સાધુ બાવા હિમાલય હાલે જતા હોય, એવી રીતે દીકરી હાલી જાય. પારકાન પોતાના કરી શકે. જ્યારે આ ઘરમાં રહેતી ત્યારે એમ કહેતી કે મારા રૂમમાં કોઈ આવું નહીં, મારા પલંગ ઉપર કોઈ બેસવું નહીં, મારા બાથરૂમમાં કોઈ નાવું નહીં, આ વસ્તુને કોઈ અડજોમાં મારા કબાટ નહીં. જ્યારે ફેરા ફરીને નીકળી જાય ત્યારે પછી કબાટ સામે જોઈને આપણે શબ્દો યાદ આવે કે આપણે અડવા ન દેતી આ વસ્તુ. એટલે તમારા ગુરુજી કહેતા કે ભલે ને સાધુ સંત કદાચ 15 વર્ષનો યોગી થઈ જાય, ફકીર થઈ જાય, પણ સાહેબ તોય એની કરતા દીકરીનો ત્યાગ વધારે છે. કારણ કે કાલે મઠ બાંધશે, કંઈક પોતાના ચેલા બનાવશે, પોતાનો અલગ, એની કોઈ રોકતું નથી. પણ આનું તો બધું જૂટવાઈ ગયું. એની તો માએ બદલાઈ ગઈ, સાસુની માં કેવી પડશે, બાપે બદલાઈ ગઈ, સસરાની બાપ કેવો પડશે. જે માણસની કોઈ દી ઓળખતી નથી 20 વર્ષ સુધી, એને પોતાનો સ્વામી માનવો પડશે. જેને કોઈ દી ઓળખતી નથી એને પોતાનો દેર અને જેઠ કહેવા પડશે. પોતાના જે ભાઈ ભાંડરું બચલાઓ જેને પોતે રમાડ્યા હોય, આમ કાંખમાં લઈને નનકી હતી ત્યારે ફરતા હોય, નાના નાના ભાંડુડા, એને મૂકીને હાલતી થઈ જાય. ધન્ય હોજો આ દીકરીઓને. મને જ ક્યારે વિચાર થાય કે અમે 7 દી ઘેર જઈને તો અમને એમ થાય કે હાશ આંધળો પાંદરો ઘી-ગોળ ખાઈને છૂટ્યો. એવા ભાવથી જઈએ કે હવે આપણે ઘરે જઈએ તો આ દીકરીઓ જ્યારે સંચુડું બધું છોડીને જાતી હશે તો દીકરીને કાંઈ નહીં થતું હોય. ધન્ય હોજો આ દીકરીઓને. તો 4 દીકરીઓ હાલી સાહેબ. જનક રાજાના માંડવા સુના થયા અને અયોધ્યાના માંડવાઓ પ્રફુલ્લિત થયા. અમારા ગુરુજી કહેતા કે જેને આખી દુનિયાના દાન દીધા તો ભલે દીધા, પણ જેને દીકરીઓના દાન નથી દીધા એના હાથ વાંજિયા રહી જાય છે સાહેબ.
આ હાથ ત્યારે સમૃદ્ધ બને, આ ત્યારે જ આમ ધન્યવાન બને કે પોતાના હાથથી દીકરીના દાન દેવાય, કન્યાના દાન દેવાય છે, એનું જીવન ધન્ય બને છે. માતાજીઓ ચાલ્યા. આમ તો રામાયણની કથા પ્રેમથી ભરપૂર છે, ભાવથી ભરપૂર છે. અયોધ્યામાં આવ્યા, અહીં ચારે માતાજીએ પોખ્યા તોરણે. મંથરાનું માનસ એ કોપ ભવનમાં રહેશે. અહીંયા તો અમને ખબર નથી છાડવારામાં તો, પણ નહીં તો ગામમાં, બીજા અમુક ગામોમાં તો એકાધિક બે બહેનો એવી હોય છે એ ચાવીઓ ટાઈટ કરવા વાળી, કે કોકના ઘરમાં કેમ ઝઘડા થાય, કેમ વિખુટા થાય, કેમ બાજે. જો કે હવે તો ભગવાનની કૃપાથી, પહેલા અજ્ઞાન હતું, હવે તો શિક્ષણ થઈ ગયું એટલે બધા શિક્ષિત થઈ ગયા. પણ છતાંય મંથરાની વાતો નહીં માનવું. આપણા કુટુંબને ભંગાવતો હોય ને માણસ, કદાચ ઇન્દ્ર હોય તો છેટેથી પગે લાગવું. આપણા કુટુંબને એક રાખે એ આપણો સાચો સગો, આપણો સાચો મિત્ર. ભાઈ ભાઈમાં વેર કરાવે, ભાંડરૂમાં વેર કરાવે, એ કદાચ ભગવાન હોય તો એને છેટેથી પગે લાગે, એની વાત ન માને. માતાજી કઈ બે વરદાન માંગ્યા. મેં તમને કીધું હતું ને, મને સ્વર્ગમાં બે વરદાન આપજો, તો એક વરદાન એ દઉં, ભરતને રાજગાદી થાય, ને બીજું વરદાન એ દઉં, તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામો વનવાસી. તાપસનો વેશ લઈ અને રામજી વનવાસ જાય, તેમાં ગામમાં નહીં જવાનું ક્યાંય, શરીર ઉપર કોઈ ઘરેણા નહીં પહેરવાના, વૈરાગીના વસ્ત્ર પહેરવા, જટા બાંધવી, વલ્કલ વસ્ત્ર ધારણ કરવા, મીઠાઈ નહીં ખાવાની, કંદમૂળ ફળ ખાવાના. આવા બધા આકરા આકરા નિયમ આપ્યા છે. પછી એવી કથા છે, દશરથ રાજા તો મૂર્છિત થઈ ગયા, અને મૂર્છિત તો થયા, એને એ રામનો વિયોગ તો થયો, પણ એ વિયોગ સાથે આંધળા શ્રવણના માતા પિતા દેખાતા હતા કે આજે દિવસ તો નથી આવી ગયો ને. પેલા આંધળાએ માતા પિતાએ શ્રાપ દીધો હતો કે દીકરાના વિયોગે તારું મૃત્યુ થશે. તો મને એવું લાગે છે કે હવે મોત નજીક આવ્યું છે. તરફડે છે, પાણી વિના મછલું તરફડે એમ. હે રામજી આવ્યા ઉપવાસી અને પ્રણામ કર્યા. માતાજી કહો શું કરું? તો કે મારા બે વરદાન પૂરા કરવાના છે, ભરતની રાજગાદી, તમારે 14 વર્ષ વનવાસ. રામજી કીધું કે જો માં તમારી આજ્ઞા હોય ને મારા બાપુજીની આજ્ઞા હોય તો એક નહીં પણ 100 અયોધ્યા જેટલું મને આ કાનન એટલે વન પ્રિય લાગશે. 100 અયોધ્યા જેટલું સુખ મને ત્યાં મળશે. ભલે પ્રભુ હું જાઉં, પિતાજી મને આશીર્વાદ દો. ત્યારે સીતાજી કીધું કે હું તો તમારો પડછાયો છું, તમે જો મને મૂકીને જશો તો મારા હમણાં પ્રાણ છૂટી જશે. તો સીતાજીને પણ સાથે લીધા, લક્ષ્મણજીને પણ સાથે લીધા. અને પછી એમ કહેવાય કે આખું અયોધ્યા પાછળ થયું, રથની પાછળ. એક દિવસ સુધી આખું અયોધ્યા પાછળ પાછળ ગયું છે. અમારા રામજી રાજા રે, અમારી મહારાણી સીતા, 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 અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા, અમારી મહારાણી સીતા. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે રંગની રેલી હરિનો રસ પૂરણ પાયો. રામ સભામાં રમવાને ક્યાં. આ રામ સભા. હવે कृष्ण सभा तरफ जाइए એટલે प्रेम से कहना पड़ेगा. और एक बार बोलो, प्रेम से कहो. હવે કૃષ્ણની સભા તરફ જઈએ. હવે ચંદ્રવંશની કથા. એ પહેલા આવશે મહાત્મા પરશુરામજીની કથા. હમણાં જ અખાત્રીજ આવશે. રામજીના બે દીકરા થયા, લવકુશ. ભરતજીના બે દીકરા તક્ષુ પુષ્કલ. લક્ષ્મણના બે દીકરા અંગદ ચિત્રકેતુ. શત્રુઘ્નના બે દીકરા સુબાહુ શ્રુતશૈલ. ચંદ્રવંશમાં
બ્રહ્માજી, તેના અત્રિ, તેના ચંદ્ર, તેના બુધ, તેના પૂર્વા, તેના વિજય, તેના ભીમ, તેના જહનુ, તેના ગાધિરાજા, ગાધિરાજાની દીકરી રેણુકા દેવી, એના લગ્ન રુચિક ઋષિ સાથે, એના દીકરા જમદગ્નિને ઘેર પધાર્યા પરશુરામજી મહારાજ કી જય। હો ભારત ભૂમિ है अति भारी, बसत वहाँ सबे बड़े निचारी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। परशुराम ने पीना की धारा, छतरी वंश का दूरे गुणितारा। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। हो जमदग्नि ने जग के कारण, तप बल से परशुराम ने बुलाई। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम बोलिए परशुराम जी महाराज की। ભારતવર્ષમાં બ્રાહ્મણમાં એક એવો યોદ્ધો થયો જેને બધાય નહીં પરંતુ હૈહી વંશના ક્ષત્રિયો અને વીણીને 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી હતી। એમ કહેવાય છે કુરુક્ષેત્રના મેદાનની અંદર પરશુરામજી મહારાજે 21 વખત લોહીની નદીઓ વેડાવી હતી। મહાભારતના યુદ્ધ થયા પહેલા પણ કુરુક્ષેત્રમાં બહુ યુદ્ધ થયા। અંતે ધર્મની સ્થાપના થઈ। ક્ષત્રિયોને શું કામ માર્યા? તો કે અસુરોની સંગતિથી અસુરોએ ક્ષત્રિયપણું છોડી અને અસુરપણું સ્વીકાર્યું। ભક્તોની રક્ષા કરી પરશુરામે ફરસી ફેરવી ગર્વથી બ્રાહ્મણ પોતાના દાદા કહે છે, દાદા પરશુરામના વંશજો। એ વંશમાં આગળ નહુષ થયા। નહુષના યયાતિ તેના વંશમાં થયા યદુ રાજા। એક દીકરો થયા પૂર્ણા, દુષ્યંત ને શકુંતલાની કથા બધાએ સાંભળી હશે। એના દીકરા થયા સમ્રાટ ભરત, અને ભારદ્વાજ, તેના મન્યુ, તેના નર, તેના ગુરુ, તેના રંતિદેવ। આ રંતિદેવી ભૂખ અને તરસ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધા હતા। હવે જે આપણે સાંભળીએ છીએ એને આપણે આંબો કહીશું। ક્ષત્રિય ચંદ્રવંશનો આંબો। દ્રૌપદનો વંશ તો મિત્રેશુ, સોમક, વૃષક અને દ્રૌપદ। યયાતિના વંશ એમાં યદુ, શસ્ત્રજીત, સતજીત, હૈહી, ધર્મ, ભદ્રસેન, ધનદ, તાલધ્વજ, વિતિહોત્ર, મધુ, વૃષ્ણિ, સુમિત્ર। અને એ વંશમાં વૃદ્ધ હતા સત્રાજીત, એની દીકરી સત્યભામા, જેનાથી લગ્ન ભગવાન કૃષ્ણના થયેલા। એવા જ એક બીજા જે યાદવ હતા, એનું નામ હતું અક્રૂરજી, ગુરુ, અને એના આગળ જતા સંતનો રાજાના લગ્ન સાક્ષાત ગંગાજીથી થયા। વ્યાસજીથી 3 દીકરા થયા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી। પછી ધૃતરાષ્ટ્રના 100 દીકરા અને એક દીકરી દુશાલા, જેના લગ્ન જયદ્રથ સાથે થયેલા। હમણાં જ આપણે જેની વાત કરી, માતા કુંતાજીને ભગવાનના અંશથી 5 દીકરા થયા, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલજી મહારાજ। એ વંશમાં અભિમન્યુ, અને હે રાજન પરીક્ષિત, તમે અભિમન્યુના દીકરા, તમારા પિતા અભિમન્યુ પછી તમે, તમારા દીકરાનું નામ છે જન્મેજય। જન્મેજયના દીકરા હવે થશે, મોરથી ભવિષ્યવાણી, સતાનિક એનું નામ થશે, અને એના દીકરા થશે સહસ્ત્રાનિક। આમ તો વંશાવલી લાંબી છે, પણ આપણે માત્ર એનો ચરણ સ્પર્શ કરતે જોતા જઈએ છીએ। તો વંશાવલી
જેને સંતાન ન થતા હોય એને આ વંશાવલી ખાસ સાંભળવી, અને સાંભળવી હોય ત્યારે ઘરે સાંભળવી પડે. તો એમાં બધે બધાના નામ આવે. પણ એના માટે આવો તમને એક સરસ મજાનો સાથે બોલાવજો 2 સેકન્ડ માટે. પછી કૃષ્ણ જન્મની કેટલી તૈયારી છે થોડોક મેસેજ મોકલાવજો. આંબોય અખંડ ભુવન થી ઉતર્યો, આંબોય અખંડ ભુવન થી ઉતર્યો, આંબોય અખંડ ભુવન થી ઉતર્યો, બ્રેજી ભૂમિ માયા બાનો વાસ, સખી આંબોરો આંબોય અખંડ ભુવન થી ઉતર્યો. આગળ કેવી રીતે? વસુદેવે તે બીજ કે વાવી, વાસુદેવે તે બીજ કે વાવી, ભુવા દેવકી દીક્ષેત્રે પ્રકાશ, સખી રે આંબોરો અખંડ ભુવન થી ઉતર્યો. આંબે જશોદાજીએ જડે સીંચ્યા, આંબે જશોદાજીએ જડ રખીવાલ, સખી રે આંબોરો આંબોય અખંડ ભુવન થી ઉતર્યો. છેલ્લી પંક્તિ. કલ્પ વૃક્ષ થઈને આંબો
મને જે પ્રેરણા આપી એ પ્રમાણે મેં આપને વંશાવળી સંભળાવી. કુરુવંશની વંશાવળી પણ સંક્ષિપ્તમાં જોઈ. દ્રૌપદ રાજાની વંશાવળી, જરાસંધની એટલે માગધીની વંશાવળી, પાંચાલોની વંશાવળી, પરશુરામજીની વંશાવળી, યાદવોની વંશાવળી. પણ એક વાત સાચી કે આખું યદુવંશ જેમાંથી પ્રગટ થયું એમાં મૂળ પાયો બ્રાહ્મણનો છે. કેવી રીતે? તો કે યદુ રાજાની માનું નામ શુક્રાચાર્યની દીકરી દેવયાની. દેવયાનીના દીકરા યદુ. તો દેવયાની તો બ્રાહ્મણની દીકરી હતી. એટલે હંમેશા કહું કે આ યદુવંશના પાયામાં પણ બ્રાહ્મણની બાળકી છે, બ્રાહ્મણની દીકરી છે. એના પેટેથી પ્રગટ થયા છે યદુ રાજા. અને એ વંશ એવો પાવન થયો કે વંશમાં અખિલ જગતના અધિનાયક ભગવાન શ્રી દ્વારિકાધીશ મુરલી મનોહર આ વંશમાં પ્રગટ થયા. એ દીકરી દેવયાનીને એવો શ્રાપ લાગ્યો તો બ્રાહ્મણ તરફથી કોઈ લગ્ન નહીં કરે. ઇન્દ્રના દીકરા કચે તેને શ્રાપ આપ્યો હતો અને એટલે શુક્રાચાર્ય તેના લગ્ન રાજા યયાતિ સાથે કર્યા છે અને એમાંથી દીકરા યદુ થયા. એ વંશાવલી આપણે સાંભળી. ત્યારે પરીક્ષિત રાજા એમ કહે છે, કથિતો વંશ વિસ્તારો. તમે સૂર્ય અને ચંદ્ર વંશની કથા તો કીધી, પણ બાપુ હવે મારી ઈચ્છા કૃષ્ણની કથા સાંભળવાની છે. મારે તમને ભાઈઓ બહેનો એ કેવું છે કે આ કથા કેની છે? કૃષ્ણની છે કે નહીં? પ્યોર કૃષ્ણની કથા. પણ આ કથામાં 3 દિવસ, આ આપણો ચોથો દિવસ થાય છે. કૃષ્ણની કથા 3 દિવસ થયા, ચોથા દિવસે કૃષ્ણની કથા થશે. તો 3 દિવસ તો બધી તૈયારી થઈ.
ચતુર્થ દિવસે સાંજે જ્યારે કૃષ્ણ પ્રગટ થશે, એનું શું કારણ? તો કે 4 દિવસ છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એનું જ્ઞાન જ્યાં સુધી તમને ન થાય તો 5મા દિવસે તમને કૃષ્ણ કથા સમજાશે નહીં. તમને એમ જ ખબર પડશે કૃષ્ણ કોકની માટલી પથરા માર્યા, કોઈ ગોપીઓના માખણ ચોર્યા અને રાસ રમ્યા ને બસ ખાધું પીધું ને મોજ પૂરી. પણ જ્યારે આપણી ભૂમિકા બાંધી તમને આ 3-3, 4-4 દિવસ તો એ જ વાત સમજાવું છું, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. હવે કથા કહીશું, આટલું સમજી ગયા હશો તો જ તમારા અંતરમાં કૃષ્ણનો જન્મ થશે. પોથીમાં જન્મ થશે, તરત જ તમારા અંતરમાં જન્મ થશે. અને આ વાંસની કાંતડીમાં જેટલા પિતૃઓ બેઠા હશે એના અંતરમાં પણ કૃષ્ણનો જન્મ થશે. એટલે એની ગાંઠો છૂટી જશે અને જે કાંઈ વાસના બધી દૂર થશે. એટલે પછી નિર્મલ ચિત્તે 3 દિવસ કૃષ્ણની કથા સાંભળી, 7મા દિવસે હવનનો ધુવાણો લઈ અને 8મા દિવસે એ મુક્તિપદના માર્ગે પ્રયાણ કરી દેશે. અમારા ગુરુજી આમ કહેતા. કથા 4થા દિવસ પૂર્ણાહુતિ પછી આવે, મંત્ર પ્રગટ થાય 4થા દિવસે. તો કથિતો વંશ વિસ્તારો ભવતા શોભ શોધ્યો. મને કૃષ્ણની કથા તમે કહો ને, અમે સાંભળવા ઈચ્છીએ છીએ. આક્રાંતા ભૂમિ ભારેણા બ્રહ્માણમ શરણમ યયો. જરા ધ્યાનથી સાંભળજો. હજી કૃષ્ણ આવ્યા નથી અને એ વખતે આ સૃષ્ટિ ઉપર સૌથી વધારે દબદબો જો કોઈનો હોય તો હતો જરાસંધનો. કૌલયા પીડ નામનો હાથી એની પાસે, દુનિયાના મોટા મોટા મલ્લ એની પાસે, અને બધા અસુરોની આમ એને એવો તો સનાતન ધર્મનો દાટ વર્યો હતો જરાસંધે. કારણ કે શિવનો ભક્ત હતો અને અઘોરી પૂજા કરતો. એટલે આ કોઈ દેવ દેવસ્થાનને માનતો નહીં, માતા પિતાને માને નહીં, મા બાપને જેલમાં પુરાવી દે. કંસને એણે જ કીધું પૂરી નાખ જેલમાં. ગાયોની પૂજા બંધ કરાવી, યજ્ઞ બંધ કરાવ્યા. તો એ વખતે એટલા કેટલા હતા, આમ આંગળી વેટે ગણી તો અગાસુર છે, બકાસુર છે, માસી પૂતના છે, ધેનકાસુર છે, કેટલા બધા અસુરો તો કંસ પાસે હતા. અને એનાથી વધારે અસુરો પેલા જરાસંઘ પાસે. તો 11 વર્ષ ને 52 દિવસમાં મર્યા એટલા એમાં માર્યા, અને બાકીના બચ્ચા એ બધા મહાભારતમાં પૂરા કર્યા. પણ અંતે જેટલા અસુરો હતા એ બધા અસુર જેવા રાજાઓને તેને સમાપ્ત કર્યા. તો હવે આ ગાય ભાંભરે છે. ગાય નથી, સાક્ષાત ધરતી માતા છે. એમ કહે છે કે હવે પ્રભુ આ ભૂમિનો ભાર ઉતારવા ક્યારે અવતરિત થશો? તમે ક્યારે અવતરિત થશો એ કહો ને. કાં તો આકાશવાણી થઈ, હું વાસુદેવ બોલું છું. વાસુદેવ એટલે તમારે એ સમજવાનું, જે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી વૈકુંઠમાં બેઠા તે વાસુદેવ. જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે મેં અવતાર લીધા છે અને હજી પણ અવતાર લઈશ. તમને વચન આપું છું. શ્રાવણ મહિનાની વદ અષ્ટમી, ગોકુલાષ્ટમીને દિવસે મથુરાની જેલમાં પૂર્વ જન્મના કશ્યપ અને અદિતિએ વસુદેવ અને દેવકીને ત્યાં હું ચોક્કસથી પ્રગટ થઈશ. હું તમને વચન આપું છું, જરૂરથી આવીશ. તો બ્રહ્માજી કીધું કે ભગવાન તો આવશે, અને આવશે એટલે 1-2 વર્ષમાં આવશે. ત્યાં સુધી તેની તમે બધા સાથે મળી અને એનું સ્વાગત કરવા માટે મૂળથી જન્મ લઈ લો પહેલેથી જ. એટલે 33 કરોડ દેવતાઓ 56 કોટી યાદવોને ઘેર પ્રગટ થયા. જેટલા યાદવો હતા ને એ ઇન્દ્ર આદિ બધા દેવતા હતા. 33 કરોડ દેવતા, ઋષિ, મુનિ, જતિ, તપસ્વી, યોગીઓ, એ બધા અવતરિત થઈ ગયા છે. એટલે પછી અમુક જે સંતો હતા ને, જે સદૈવ સમાધિમાં રહેતા અને ભગવાનથી ક્રીડા કરે એના મિત્ર થઈ શકે તેવા, એ બધા ઋષિઓએ ભગવાનના ગોપીઓ બની અને ભગવાનના ગોપ બનીને ગોકુળમાં અવતાર લઈ લીધો. એમાં એક તો શ્રી રાધાજી, એ પણ પહેલેથી અવતરિત થઈ ગયા. મોટા હતા ભગવાનથી 3 વર્ષ પહેલે અવતરી ગયા છે. તો ભગવાનથી જેને જેને મિત્રતા કરવી હતી એ બધાએ 3 વર્ષ પહેલા કોઈ ગોવાળિયા બન્યા, કોઈ ગોપી બની ગયા, કોઈ મથુરામાં યાદવ બની ગયા. પણ
કોઈક કુંજલતા બની ગયા, કોઈક મેના, પોપટ, મોર, ગાય, વાછડા, કોઈ ને કોઈ રૂપ લઈ અને પહેલે અવતરિત થયા. અને બરોબર એ સમયે કંસ આમ રથ લઈને બેઠો છે, પોતાની લાડકી બેન દેવકી એના લગ્ન થઈ ગયા છે અને એને પોતાના સાસરીએ મૂકવા જાય છે. વસુદેવજી અને દેવકી આમ જોડાજોડ બેઠા છે, ડાબી બાજુ દેવકી બેઠી, કંસ પોતે આમ હાથમાં લગામ લેવા જાય. ત્યાં તો આકાશવાણી થઈ, અશતામ અષ્ટમો ગર્ભો હંતો વહસયાહો. હે ભોજવંશી, અંધકવંશી, એ પાપિષ્ટ કર્ણ, એ બાપને જેલમાં પૂરવાવાળા પાપિષ્ટ, સાંભળી લે. જે બેનને આટલી ખુશીથી તું એના સાસરે મૂકવા જાશ, એ બેનના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે. મૃત્યુ એટલે એમ કે છે હતવા, એટલે હત્યા કરી નાખશે. આજની ભાષામાં ખૂન કહેવાય, ખૂન કરી નાખશે, તારી હત્યા કરી નાખશે. એ ભવિષ્યવાણી થઈ, આકાશવાણી થઈ. કંસ આમ તરત જ આમ ઘોડાની લગામ મૂકી નીચે ઉતરી ગયો, વિચાર કર્યું કે આ દેવકીનો 8મો ગર્ભથી મારું મૃત્યુ. આકાશવાણી ખોટી હોય નહીં, શું કરું? એક કામ કરું, દેવકીને જ મારી નાખું ને ગર્ભ જ નહીં થાય તો. એટલે તરત જ દેવકીનો ચોટલો પકડ્યો અને એમ કે તું તો મારી સૌથી લાડકી છો. 5 મિનિટમાં હમણાં જ બોલવું પડે. તું તો મારી સૌથી લાડકી બેન, પણ આજ તને મારવી પડશે, કારણ કે તારા પેટે મારો વેરી જન્મવાનો છે. ત્યાં તો વસુદેવજી આડા ઉભા થઈ ગયા. એનું નામ તો આનાક દુદુંભી. એ જન્મ્યા ત્યારે દુદુંભી વાગી હતી અને આકાશવાણી થઈ હતી કે આ માણસ કોઈ દી ખોટું નહીં બોલે, અમે દેવતા એની સાક્ષી ભરીએ છીએ. એને કીધું કે હું આનાક દુદુંભી પ્રતિજ્ઞા કરું છું કે જેટલા ગર્ભ થશે એ બધા ગર્ભ હું તમને આપી દઈશ. તમારે વેર છે તો ગર્ભથી છે, દેવકીથી કઈ વેર નથી. તથાસ્તુ. કંસે એમને નજર કેદમાં પૂર્યા. 1 2 3 4 5 અને 6 આવા ષડગર્ભો, એટલે દીકરાઓ જન્મે, કોઈ દીકરી નથી જન્મી, બધાએ દીકરા જન્મ્યા. કંસ પાસે લઈ જાય. કંસ તેને પછાડીને મારી નાખી, કારણ કે આગલા જન્મનો કાળ નેમી હતો અને આ 6 દીકરાઓ છે એ પણ આગલા જન્મમાં શ્રાપિત હતા. ષડગર્ભો મરીચી ઋષિના દીકરા હતા. એ કથા આપણે મને યાદ કરાવજો તો આવતીકાલે બતાવી શકું કે કંસે એને શું કામ માર્યા અને ભગવાને પાછા એને કેમ જીવતા કર્યા એ પણ બતાવીશ. 7મા ગર્ભમાં બલદેવજી મહારાજ આવ્યા. 3 મહિના પેટ માના દેવકીના પેટમાં રહ્યા. પછી મારા ઠાકરજીએ કંઈક લીલા કરી તો ગર્ભ સ્ત્રાવ થયો. એ ગર્ભને ખેંચી આ વસુદેવના બીજા એક પત્ની રોહિણીજી નંદ બાબા પાસે રહેતા હતા, એના પેટમાં એ 3 મહિનાનો ગર્ભ મૂકી દીધો. તો બાકીના 8 મહિના સુધી તે ગર્ભ રોહિણીજીના પેટમાં રહ્યો. અને આજે શુભ મુહૂર્તમાં બલદેવજી મહારાજ કી, બલદેવજી મહારાજ પ્રગટ્યા. હવે 8મો ગર્ભ, 8મા ગર્ભનું ચેતના માં દેવકીના પેટમાં આવી. ત્યારે દેવતાઓ સર્વ સાથે મળી અને ગર્ભની સ્તુતિ કરવા લાગ્યા. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય ત્રિસત્યોનિહિતંચ સત્યે સત્યસ્ય સત્યામૃતમ સત્ય નેત્રાત્મકમ તમ શરણમ પ્રપન્ના. શ્રાવણ મહિનો આવ્યો, બધાએ ઉપવાસ રાખ્યા, એ પણ પૂરા થયા. એ રક્ષાબંધન આવી, બ્રાહ્મણોએ જનોઈ બદલાવી, બહેનોએ ભાઈને રક્ષા બાંધી. રક્ષાબંધન પરિપૂર્ણ થયું. કૃષ્ણ શ્રાવણ મહિનાનો કૃષ્ણ પક્ષની પ્રતિપાદા એટલે એકમ, એ પણ પૂરી, બીજ પણ પૂરી, ત્રીજ, ચતુર્થી, પંચમી, છઠ્ઠી. આજ શ્રાવણ વદ અષ્ટમીનો શુભ દિવસ, બુધવાર, રોહિણી નક્ષત્ર. 33 કરોડ દેવને પાકું થયું કે આજ આ અવની ઉપર મારું નાથ અવતારે છે, અવતરિત થશે. જે નદી નાળા સુકાઈ ગયા હતા એમાં ફરી પાછા જળ આવ્યા. જે ઝાડવા સુકાઈને ઠૂઠા થઈ ગયા હતા એમાં નવી નવી કૂપરો ફૂટી.
હે આખી ધરતી ઉપર આમ નવા નવા ઘાસ ઉગ્યા, નવા નવા ઝાડવા ઉગ્યા, નવી નવી વેલીઓ ઉગી અને બ્રાહ્મણોના હવન કુંડમાં વગર કાષ્ટ લાકડાએ શમિદા વગર આમ યજ્ઞની આમ જવાળાઓ નીકળવા લાગી. હે આકાશના નવે નવ ગ્રહ આડાવડા હતા, બધા સીધા રસ્તે થઈ ગયા કે મારું નાથ અવતાર ગ્રહણ કરવાનું છે. યોગ લગન ગ્રહ વાર તિથિ ભયે સકલ અનુકૂળ, બધા અનુકૂળ થઈ ગયા. ઝરમર 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 વરસાદ વરસે છે. બરાબર રાત્રે 12 વાગ્યા, માયા કરી બધા સૂઈ ગયા. 84 કોષ બ્રિજ કોઈ જાગતું નથી. 2 જણા જાગે છે, દેવકી અને વસુદેવજી. ત્યાં તો સંઘ ચક્ર ગદા પદ્મધારી ભગવાન પ્રગટ થયા. વય પ્રગટ કૃપાલા દીન દયાલા દેવકી હિતકારી. દેવકીએ વંદના કરી, હે મધુસૂદન, તમે તો મને વચન આપ્યું હતું કે કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે, તમારું કૃષ્ણ રૂપ ક્યારે બતાવશો? ત્યારે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાને ખૂબ આશ્વાસન આપ્યું કે પહેલે પણ તમારા પેટેથી હું વામન બનીને પ્રગટ થયો, ઉપેન્દ્ર બનીને પ્રગટ થયો. આજે વળી પાછો કૃષ્ણ બનીને પ્રગટ થઈશ, પણ હું જન્મું ને તો આ કરંડીઓ પડે છે ને ફળનો ટોપલો, એમાં મને લઈ જમના પાર કરી નંદ બાબાને ભવનમાં માં જશોદાની બાજુમાં મને સુવડાવી દેજો, અને જન્મેલી બાળકી હોય એને ટોપલામાં નાખી પાછા કેદમાં આવી જજો. તમારે આટલું જ કરવાનું, બાકી બધું હું સંભાળી લઈશ. તો હવે હું કૃષ્ણ સ્વરૂપ ધારણ કરું છું. અને માં દેવકીએ જ્યાં હાથ જોડ્યા ત્યાં તો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય. મથુરાની જેલમાં વાલો પ્રગટ્યા. હે લીધા ટોપલામાં શ્રી કૃષ્ણ કનૈયા
ગોપાલ તને માખણિયું વાલું ગોપાલ મારો બોલે છે કાલું ગોપાલ મારો બોલે છે કાલું ગોપાલ મારો બોલે છે કાલું કાલું ગોપાલ મારો हे नंद गिरा नंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया पालकी हाथी दिया घोड़ा दिया यो दिया पालकी गोपाल तने झांझरड़ी पहराओ नाना नाना डगलिया रे भलाओ गोपाल तने आंगणी रे नचाओ गोपाल तने आंगणी रे नचाओ गोपाल मारो बाराड़ी गोपाल मारो बाराड़ी नंद गिरा नंद भयो जय कन्हैया लाल की